વલસાડના મોંઘાભાઈ હોલ પાસેથી વલસાડના દાદિયા ફળિયાથી શ્રી જયમે યુવક મંડળ દ્વારા દાદિયા ફળિયાના દાદાનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે. વાત કરીશું ચિંતનભાઈ સાથે. ચિંતનભાઈ, આજે આગમન છે, કેવું લાગી રહ્યું છે? એટલી બધી ખુશી થઈ રહી છે ને કે બાપાની અમે વર્ષોથી રાહ જોતા આવ્યા છે. દર વર્ષે બાપાની રાહ જોઈ રહ્યા. ચિંતનભાઈ, કેટલામું વર્ષ છે? આ મારું 38મું વર્ષ છે. 38મું વર્ષ છે. અને શું સ્પેશિયલ થીમ છે? વલસાડની અંદર જનતા હજારોની સંખ્યામાં અહીંયા જોવા આવી છે. વલસાડની જનતા માટે એ સ્પેશિયલ થીમ છે કે અમે દર વર્ષે બાપાના નવા અવતાર લાવીએ છીએ. તો આ વખતે અમે બાપાનું કાલભૈરવ અવતારમાં કાલભૈરવ કાલભૈરવ વર્ષે વિઠોબા હતા. હા, આ વર્ષે અમે કાલભૈરવ બાપાનું કાલભૈરવ શ્રાવણ મહિનો અત્યારે આપણો થશે પૂરો ને કાલભૈરવનું અવતાર લાવીને લોકોને દર્શનનો લાભ આપીએ છીએ. ચિંતનભાઈ, મોગા હોલ ખાતેથી યાત્રા પ્રસ્થાન થવાની છે, લોકોને રૂટ સમજાવી દેશો એકવાર. આપણો રૂટ છે મોગાભાઈ હોલ થી ટાવર થઈ ધોબી તળાવ થઈ દાંડિયા પડ્યા જશે આપણે. બરાબર. મંડળના જીતેશભાઈ પણ આપણી સાથે છે. જીતેશભાઈ, જણાવશો કેવી લાગણી થાય છે? ખૂબ સરસ. જે આગમનની આખું વલસાડ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું અને જે આગમન આજે થઈ છે તો વલસાડની જનતા હજારોની સંખ્યામાં ટાવરથી માંડી આખા રસ્તા ઉપર ભીડ ઉમટી અને વલસાડના દાદિયા દાદાજી ગણપતિ બાપા છે અમારા એની રાહ જોઈ છે. એના માટે વલસાડની જનતાનો પણ હું આભાર માનું છું. જીતેશભાઈ, 38મું વર્ષ થવા જઈ રહ્યું છે. નાના બાળકોથી લઈને વડીલો, બહેનો સૌ કોઈ અહીંયા આવે છે અને કલર છે, બાપાની મૂર્તિનો કલર હોય છે, મંડળના યુવકો દ્વારા જ કરવામાં આવે છે. મંડળના યુવકો તથા આજુબાજુના 2-3 મંડળના મિત્રો છે એ આવીને કલર કાર્યકર્તાઓ સાથે અને બધા ભેગા થઈ અને કલરનું કામ કરતા હોય છે દર વખતે. જી, આપણે બાપાના જયઘોષ સાથે અહીંથી બાપાનું આગમન કરાવીશું. દાદિયા ફળિયાના દાદાની જય હો! ગણપતિ બાપ્પા મોરયા! તો આ હતા દાદિયા ફળિયાના દાદા. દર્શક મિત્રો, અહીંયાથી આગમન થવા જઈ રહ્યું છે મોંઘાભાઈ હોલ ખાતેથી. ત્યારે વલસાડની સમગ્ર જનતાને હું દિશા દેસાઈ અપીલ કરીશ કે જે રૂટ છે એમાં સૌ કોઈ દાદાનું ભવ્ય સ્વાગત કરે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ. ચિંતનભાઈ, કે કહેવા માંગે છે? ભાઈ, આ બાપાના આગમન માટે સર્વ ભાઈ ભક્તોને હાર્દિક આમંત્રણ છે. જરૂરથી પધારી આપણે બાપાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.